ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ચાર બેનો છે, બરાબર. એક બે ભાઈ. અચ્છા, તમે નાના કે મોટા ભાઈમાં? હું નાનો. બરાબર. મોટા ભાઈના મેરેજ થઈ ગયા છે? હા. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો. હલો. હા બોલો. હા બોલો 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 બોલો. આપણે કોળી ખાલી મત કહો. ત્યાં બે જણ ખાઈ હે? હા પછી વગર વિકાસ જમીન નીચે હો. હા ભાઈ બોલો બોલો. આપણે કોળી મૂકવા છે. કોને મૂકવો છે? મારે અચ્છા અચ્છા અચ્છા. ક્યાં કામથી બોલો છો? બાબરા પણ કેળી ફીરવાની આવે. હા. ફીરવાની છે. શિરવાણિયા. બરાબર બરાબર. શું નામ છે તમારું? રાજેશભાઈ લાલજીભાઈ. રાજેશભાઈ લાલજીભાઈ લાલજીભાઈ રોજાસરા. રોજાસરા. રોજાસરા અટક છે તમારી, બરાબર. અને ગામ કયું તમારું? શીરવાણિયા. શિરવાણિયા. હા. જિલ્લો તાલુકો કયો આવે? અમરેલી. બાબરા. બાબરા તાલુકો? હા. અમરેલી જિલ્લો. હમ. ક્યાં સમાજમાંથી છો તમે? કોળી સમાજ. ક્યાં કોળી? તળપદા કોળી. તળપદા. બરાબર છે. કેટલી ઉંમર કેટલી તમારી? 37 જેવી છે. એમ? લગ્ન થયા હતા? હા. શું વાંધો પડ્યો એમાં? વાંધો કઈ નથી પડ્યો. ગઈ સાલ કેન્સર થયું હતું ને, એમાં 2-3 વર્ષ દવા કરાવી પણ રાગે ન આવ્યું. એવું છે? દીકરા દીકરી કેટલા છે? 3 દીકરીઓ છે ને 1 દીકરો. દીકરીઓ 3 ને 1 દીકરો. હા. બરાબર છે. કેટલા ભાઈ બહેન કેટલા તમે? 4 બેનો છે. બરાબર. બે ભાઈ. અચ્છા, તમે નાના કે મોટા ભાઈમાં? હું નાનો. બરાબર. મોટા ભાઈના મેરેજ થઈ ગયા છે? હા. બેન પરણી ગયા છે તમારા? હા, એ બધા પછી. અચ્છા અચ્છા. પછી આ જે બેનું છે દીકરીઓ એ કેવડા કેવડા છે? એક 17 વર્ષની છે ને એક 13-14 વર્ષની છે. બરાબર. અને એક 10-11 વર્ષની. બરાબર છે. ભાઈ? એ ત્રીજું ભણે છે. અચ્છા બરાબર છે. કેટલું તમે ભણ્યા ગણ્યા કેટલું? હું 8 ભણેલા છો. બરાબર. કામ શું કરો છો તમે? ખેતી કામ કરું છું. કેટલી જમીન છે તમારે? 12 વીઘા. તમારી ખુદની જ છે કે ભાઈ ભાગમાં છે? ના ના, કોઈ પાકમાં નહીં, ખુદ નહીં. બરાબર. પાક કેટલા લ્યો છો? પાક 2 લેવી. અચ્છા. ચોમાસું શિયાળો? ચોમાસું શિયાળો. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. પછી આ જે ગામ છે તમારું, જ્યાં મકાન છે, એ માલિકીનું જ છે, ઘરનું જ છે? 2 મકાન છે ને એક કોલો છે એમના. બીજું શું કીધું તમે? એક મકાન ને બીજું શું કીધું? એ ના ફરતા જેવું એમના, એ મકાન પ્રમાણે લાંબુ એમ. સમજાઈ ગયું. ગોડાઉન તરીકે એટલે તમારે? ગોડાઉન પડે. સમજાઈ ગયું. એટલે તમારો માલ સામાન બધો તમારે એમાં પડ્યો રહીએ? હા, ત્યાં વાડિયા છે ને, મકાન ને એવું વાડિયા બધું રેણા કટાણા વાડિયા છે. સમજાઈ ગયું. ગામમાં નથી, ટૂંકમાં વાડી છે ત્યાં તમારે મકાન છે? હા. બરાબર છે બરોબર છે. પછી આ જે મકાન તમારું જે રહેવાનું છે એ પાકા મકાન છે કે કઈ રીતના છે? એ કાકા છે પણ આવતી સાલ બનાવવાના છે પાકા. સમજાઈ ગયું. બરાબર છે. એ રીતનું તમારે મકાન છે? હા. બરાબર છે કાકા. બરાબર છે. પછી તમારા જે મિસિસ બીમાર હતા તો એને કેટલો ટાઈમ થયો ગુજરી ગયા એને? એનો 1.5 વર્ષ થયું. અચ્છા, 1.5 વર્ષ થયો. અને બીમાર કેટલો ટાઈમ રહ્યા હતા? 3 વર્ષ. બરાબર છે. બીમારી શું હતી? કેન્સર ને, પેટમાં કેન્સર હતું ગર્ભાશયનું. અરે એવું હતું?
હા એટલે રાજકોટ મેં 2 વર્ષ દવા કરી નાથાલાલ પારેખમાં. હા. પછી અમદાવાદ ગયો. ઓહો હો. એટલે 4-5 મહિના અમદાવાદ રહ્યો. ઓહો હો. છતાંય બીમારી કાબુમાં ન આવી. હા. બરોબર છે. સમજાઈ ગયું. પછી તમારા જે બીજા ભાઈ છે એ અલગ રહે છે, કઈ રીતનું છે? એ અલગ બધા. બરાબર છે. તો અત્યારે તમે પણ અલગ રહ્યો છો. હા. તો રસોઈ પાણીમાં તો દીકરી બેન 17 વર્ષના છે એટલે એ બનાવતા હશે ને? એમ છે, મારા મમ્મી પપ્પા 2 ભેગા છે. અટાણે એ આ ગુજરી ગયા પછી ભેગા હોઈએ એવા. અચ્છા, મમ્મી પપ્પા તમારી સાથે જ છે? હા. બરાબર છે. પેલા મમ્મી પપ્પા અલગ રહેતા છે એટલે ઈ એકલા રહેતા કે ભાઈ? હલો. હા. પેલા મમ્મી પપ્પા એકલા રહેતા કે ભાઈ સાથે રહેતા? ના એ એકલા જ રહેતો હતો. અચ્છા, તો પપ્પા શું કામ કરતા? એ ખેતી જ કરે. અચ્છા. સમજાઈ ગયું. બરાબર છે. એટલે ઈ પછી પપ્પાની જમીન છે એ અલગ છે કે આજ તમારામાં જ ખેતી કરતા? ના એ અલગ છે એની. અચ્છા, એની પાસે કેટલી જમીન છે? એની પાસે 7 વીઘા. બરાબર છે. સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં. તમારો મને ફોટો મોકલી આપજો. અને તમારો મોબાઈલ નંબર બોલો જી. 63 550 63 550 39 590. 39 590. બરાબર છે. અને તમે તળપદા કોળી સમાજમાંથી છો તો તમારે તમારા સમાજમાં જોઈએ છે, કોઈ બીજા સમાજ હોય તો હાલે? બંને ચાલે કે અમારા સમાજમાં મળે તો વધારે સારું એમ. બરાબર છે. બાકી કોઈ સમાજ તમને ચાલે? બરાબર છે. પછી કોઈ વિધવા પાત્ર હોય, કોઈ છૂટાછેડા થયેલું હોય, હારે એને કઈ દીકરા દીકરી એવું કઈ હોય તો હાલે ખરું? એટલે દીકરી હોય તો હાલે. સમજાઈ ગયું. તમારે 3 દીકરીઓ તો છે જ અને એક દીકરો છે, બરાબર છે. એટલે હજી કોઈ દીકરી વાળું કોઈ પાત્ર હોય તો તમને કઈ વાંધો નથી? દીકરી વાળું પાત્ર હોય એટલે હાલે આપણે. બરાબર છે. કોઈ વાંધો નહીં. ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. બરાબર? તમારો મને એક ફોટો મોકલી આપો એટલે આપણે તમારો ઓડિયો મૂકશું. બરાબર? આપણે બીજે ક્યાંય બહાર જવા પણ નથી ક્યાંય. બરોબર? એમ. બરાબર. બસ આપણે ક્યાંય કોઈ દાડીએ બાડીએ એવું ક્યાંય જવા પણ છે એમ. ખાલી ઘરનું કામ જ સંભાળવાનું? ઘરનું કામ ને વાડીનું બસ. બરાબર. બીજું તમારે ગાયો ભેંસો એવું કઈ છે? કઈ પશુ રાખ્યા છે? છે 4 છે. શું છે ઈ? 2 ગાયો છે, 2 ભેંસો છે. એમ. તમારે જે આ ખેતી છે તો એની આવક કેટલી થાય તમારે? ખેતીને તો વરસ પાણી સારા હોય ને તો 3-4 લાખ ની આવક થાય. એમ. 3-4 લાખ ની આવક થાય? 2 પાકની થઈ ને? હા, 2 પાકની. બરાબર છે. પછી આ જે તમે દૂધ છે એ વેચો છો કે ખાવા પૂરતું જ રાખો છો? ના ડેરીમાં જાય. એ દૂધનો ડેરીનો ડેરી. એ તમારે કેટલો હિસાબ થાય અઠવાડિયે? એ અઠવાડિયે થાય 12,000 15,000 12,000 15,000 એવો થાય. એમ. 10 દિવસનો. વાહ. બરોબર છે. સમજાઈ ગયું. 30-35 હજાર જેવી તમારે ઈ આવક થઈ જાય? હા, 50-8 જેવી મારે આવક. દૂધની થાય ને સાઈડમાં મારે ગાડી છે ઓલી સુપર કેરી. સુપર કેરી રાખી છે? હા. એ 2 વર્ષ લીધી છે એટલે અત્યારે સીઝન બહુ ન હોય, નકર સીઝનમાં મારે એટલી જ ન હોય ગાડી. એમ. એટલે શેમાં ચલાવો તમે એ ગાડી? કપાસ માંડવી આપણે એડમાં લઈ જવાનું એવું બધું. એમ. વાહ. બરોબર છે. ના બહુ સારી વાત છે. તમારે આવક ધોરણ સારું છે. કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકશું અને કોઈ તમને સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. બરાબર છે? ભલે કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મને મોકલી આપો. તમે વોટ્સઅપ નંબર હાઈ કરીને મોકલજો. હાજી. આ જ નંબર છે ને તમારો વોટ્સએપ નંબર? હા. હમણાં હું જીવન સંગીની લખીને મોકલું છું. સારું. ભલે વાંધો નહીં. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.